હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન હશો. તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તમામ મિત્રોએ જેમણે પણ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી છે, તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે હવે આગળ જિયોગ્રાફીનું એક લેક્ચર જોઈશું જે તમારી પરીક્ષા મેન્સ અને પીટીની એક્ઝામના દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. લેક્ચર પર આગળ વધીએ પહેલાં તમામ મિત્રોને ફરીથી વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને પ્રોત્સાહન આપતા રહે. આજનો જે મહત્ત્વનો આપણો લેક્ચર છે એ લેન્ડસ્લાઇડ વિશેનો છે. એટલે આજે ઘણા સમયથી ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં જે ભૂસ્ખલન થઈ રહ્યા છે, બરાબર, એના વિશે આપણે એના ચર્ચા કરીશું, એના કારણોની અને એના ઉપાયોની આપણે ચર્ચા કરવાના છે. આ જિયોગ્રાફીના મેન્સની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. યુપીએસસી 2021માં પણ મેન્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે લેન્ડસ્લાઇડનો. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચર્ચામાં કેમ હતો? તો છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ, બરાબર, ભૂસ્ખલનની ઘટનાઓ મોટે પાયે વિનાશ થઈ રહ્યો છે, જાનમાલની મોટે પાયે હાનિ થઈ રહી છે. તમે બધા વિડીયો જોયા હશે, બરાબર, સોશિયલ મીડિયા પર, ન્યૂઝ ચેનલોમાં કેવા મોટા પ્રમાણમાં આપણે હોનારતના જે દ્રશ્યો જોઈએ છે એ આપણું મન વિશ્લેષ કરી દેવા છે. તો ઘણા લોકો એને કુદરતી આફત માની રહ્યા છે, પણ એકચ્યુઅલી એમાં માનવનો હસ્તક્ષેપ જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. એટલે એમાં માનવીય હસ્તક્ષેપના કારણે પણ આ ઘટનાઓ બની રહી છે એવું કહી શકાય. તો કઈ રીતે માનવીય ઘટનાઓ, માનવીય હસ્તક્ષેપ તેમાં કારણભૂત છે તે આપણે આગળ જોઈશું. તો આપણે હવે એના મુખ્ય જે મુદ્દા પર જઈશું. તો ભૂસ્ખલનની આપણે જે વ્યાખ્યા જે લેન્ડસ્લાઇડની, તો માટીનું સરકી જોયું, અને ટૂંકમાં એવું કહે છે કે સ્લોપ ફેલિયર એટલે આ માટી છે, બરાબર. આ માટીની અંદર કેટલાક તત્વો હોય છે, બરાબર. એ તત્વોને કારણે માટી, એની પર જે પણ વસ્તુઓ હોય છે, જે પણ આધારભૂત છે, જે શિલાઓ છે, જે મકાન છે, જે નિર્માણ કાર્ય છે એને ટકાવી રાખે છે, બરાબર. પરંતુ જ્યારે માટીની અંદરના જે તત્વો હોય છે, જે એને બોન્ડ કરી રાખે છે, એ કારણો, એ પરિબળોનો નાશ થાય છે, ત્યારે માટી ફેલિયર થઈ જાય છે, બરાબર. અને એના કારણે એ માટી સરકી પડે છે નીચે. કેમ સરકી પડે છે? તો એક ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે સ્લોપ થઈ જાય છે, અને ઓબ્વિયસલી એના આધારે જે પણ વસ્તુ ટકેલી હશે એ પણ નીચે સરકી જાય છે. ત્યાર પછી તે એક પ્રાકૃતિક આપદા છે. મોટેભાગે એવું માનવામાં આવે છે કે પ્રાકૃતિક આપદા છે. તેમાં મોટા પહાડો, શિલાઓ પોતાના સ્થાનેથી ખસીને નીચે પડી જાય છે. એનું મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ બળ અને માસ મૂવમેન્ટના કારણે આવું બનતું હોય છે. કોઈ એક ઉપરના સ્થળેથી, બરાબર, અહીંયા કોઈ એક ઉપર છે, આ બધા પહાડી વિસ્તારો છે, અહીંયા રહેઠાણ છે, અહીંયા રહેઠાણ છે, અહીંયા રહેઠાણ છે. તો કોઈ ઉપરથી કોઈ વસ્તુ ગબડે છે, બરાબર, લેન્ડસ્લાઇડ થાય છે, તો સાથે સાથે નીચેની વસ્તુઓને પણ લઈને પડે છે. એટલે અહીંયાથી જે માસ મૂવમેન્ટ થાય છે એના કારણે અહીંયાથી પણ થાય છે, અહીંયાથી પણ થાય છે, અહીંયાથી. એટલે ટૂંકમાં એક પ્રાકૃતિક ઘટના છે, પણ આપણે એની અંદર આપણે જોઈશું માનવીય હસ્તક્ષેપ ખૂબ જ વધી રહ્યો છે, અને એક માસ મૂવમેન્ટને કારણે આ ઘટના બનતી હોય છે, બરાબર. તો એના ઘણા બધા પ્રકાર છે. પ્રકારો લગભગ એક્ઝામમાં પૂછાતા નથી, મુખ્યત્વે કારણો અને એના સમાધાન જ પૂછાતા હોય છે. તો એના જે 2-3 પ્રકારો છે એ આપણે જોઈ લઈએ. તો એક તો ફોલ્સ કહે છે, જે અચાનક ઢળી પડે છે, બરાબર, તીવ્રતાથી, બરાબર. પહાડ જે તૂટી પડે છે તીવ્રતાથી, બરાબર. અને મોટેભાગે ડેબ્રિસ જે કાટમાળ જમા થાય છે એને ફોલ્સ કહે છે. ફોલ્સ એટલે અચાનક પડી જવું. ત્યાર પછી ટોપલ્સ કહે છે, એટલે પહાડો ધીરે ધીરે તૂટે છે, તિરાડો પડતા એ ધીરે ધીરે તૂટે છે, બરાબર. એની અંદરથી જે કાટમાળ નીચે પડે છે એને ટોપલ્સ કહે છે. પછી છે સ્લાઇડ એટલે એકદમ સરકી જવું, એકદમ ગાદની જેમ. અહીંયા બહુ પાણી અને માટીનું મિશ્રણ થતાં એક ગાદ, આપણે ગાદ એટલે શું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, એ આખું ચીકણો કીચડની જેમ સરકી પડે છે નીચે, બરાબર, એને સ્લાઇડ કહે છે. અને પછી છે સ્પ્રેડ, એટલે ખૂબ જ
નાજુક ઢોળાવ હોવાથી તે ખસી પડે છે અને સ્પ્રેડ કહે છે. ખૂબ જ નાજુક જે ઢોળાવ હોય બરાબર એ સામાન્ય કંપનથી પણ તમે જોશો છે કે ઘણી જગ્યા ઉત્તર પૂર્વના ઘણી જગ્યાએ તો હેવી વ્હીકલ્સ પણ જવા દેવાની મનાઈ હોય છે, કેમ કે એટલા બધા નાજુક હોય છે કે ઇવન ત્યાંથી જો ખટારો પણ પસાર થઈ જાય તો એ આખો આજુબાજુનો વિસ્તાર ઢળી પડે એવી સ્થિતિ સર્જાય છે. એટલે એને શું કહે છે? સ્પ્રેડ કહે છે બરાબર. હવે જે તીવ્રતાનો આધાર અલગ અલગ હોય છે બરાબર. તો કેવી રીતે તીવ્રતા નક્કી થાય? તો એક તો શિલ્પનો જે શિલા હોય છે એનો આકાર તથા પ્રકાર, એનો આકાર કેટલો મોટો છે, કેવા પ્રકારની છે, જૂની છે, નવી છે, તો એના આધારે એનો તીવ્રતા નક્કી થાય છે. જો જૂની હશે બરાબર તો ઓબ્વિયસલી થોડીક એ હશે એટલે એને તૂટી પડવાની શક્યતા વધારે હોય છે. પછી આકાર મોટો બી હોય નાનો બી હોય તો એના પર આધારે અપક્ષયની પ્રક્રિયાની ગતિ, અપક્ષય એટલે બાહ્ય પરિબળો દ્વારા જે પહાડનું અથવા જે માટીનું ધોવાણ થાય છે તેને અપક્ષયની પ્રક્રિયા કહે છે બરાબર. દાખલા તરીકે હવા, પાણી, વરસાદ, તાપમાનના કારણે તમને ખબર હશે અપક્ષય થાય છે, ઘસારો પડે છે પર્વતને, અને પછી આગળ જતાં ક્રિયા એટલી કોન્સ્ટન્ટ બનતી હોય છે કે એ કોન્સ્ટન્ટ બનવાને કારણે એ પહાડનો ભાગ નબળો, એ માટીની ગુણવત્તા ખરાબ થઈ જાય છે. ઢોળાવની તીવ્રતા પણ હોય. ઘણા જો પહાડી વિસ્તારોમાં આ બહુ હોય છે કે સ્લોપ બહુ જ તીવ્રતાવાળા હોય છે બરાબર. જે હિમાલયની નદીઓ હોય એ બહુ તીવ્રતાવાળી હોય છે એ પ્રમાણે બરાબર. તો એક ઢોળાવની તીવ્રતા પણ એક મહત્ત્વનો આધાર છે. જો ઢોળાવની તીવ્રતા ઓછી હશે તો લેન્ડસ્લાઇડ ઓછા પ્રમાણમાં થશે અને નુકસાન બહુ ઓછા પ્રમાણમાં થશે. વધારે હશે તો ઓબ્વિયસલી વધારે થશે અને વધારે નુકસાન થશે. ખરાબ ભૂગોળની સ્થિતિ, દાખલા તરીકે કોઈ એવી જગ્યા હોય બરાબર, ખાસ તરીકે ઉત્તર ભારતના રાજ્યો, ઉત્તર ભારતના પહાડી રાજ્યો અને નોર્થ ઇસ્ટના રાજ્યો છે, તો ત્યાંની જિયોગ્રાફી એવી છે કે માટીની ગુણવત્તા સતત ડાઉનગ્રેડ થતી હોય છે બરાબર. કારણ કે ત્યાં સતત નદીઓ વહેતી હોય છે, ત્યાં સતત બરફ પડતો હોય છે, બરફ પીગળતો હોય છે, ત્યાં સતત માનવીય હસ્તક્ષેપ વધારે હોય છે. ત્યાં જેની આખી ડેમોગ્રાફી જે હોય છે, જે ભૂગોળ જે આખો જિયોગ્રાફી ખરાબ થઈ જાય છે, એના કારણે જમીન કાં તો નીચે બેસી જાય છે કાં તો મોટેભાગે પહાડો તૂટવાનું ચાલુ થઈ જાય છે. તો આ એક સામાન્ય સમજ હતી એના પ્રકારો વિશેની આપણે જોઈ લીધી. હવે આપણે ભારતમાં એની શું સ્થિતિ છે આપણે જોવાનો ટ્રાય કરીશું. તો જનરલી ભારતમાં સૌથી વધુ ચિંતાના પૂર્વોત્તરના રાજ્યો છે, એક હિમાલયના રાજ્યો છે અને પશ્ચિમી ઘાટ છે. પશ્ચિમી ઘાટ વિશે મેં તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું. તો આ ત્રણ વિસ્તારો છે એ ખૂબ જ સંવેદનશીલ છે આ લેન્ડસ્લાઇડની ઘટનાઓ માટે બરાબર. તો પૂર્વોત્તરના રાજ્યો, હિમાલયના જે રાજ્યો છે તે, અને પશ્ચિમી ઘાટમાં જે રાજ્યો આવેલા છે તે બરાબર. ભારતની લગભગ 15% જમીન એવી છે બરાબર કે જ્યાં લેન્ડસ્લાઇડ થવાની શક્યતાઓ મોટે પાયે રહેલી છે. કેટલી? 15% જમીન બરાબર. સૌથી વધુ સંવેદનશીલ ઉત્તરાખંડ છે, સૌથી વધુ ઉત્તરાખંડ છે. અને જીએસઆઈનો આપણો જે અહેવાલ છે એ પ્રમાણે 4200 વર્ગ કિલોમીટર સાથે હિમાચલ પ્રદેશ, લદ્દાખ 4000 વર્ગ કિલોમીટર, આખો વિસ્તાર જે છે આ વિસ્તારો એટલા સંવેદનશીલ છે. ઉત્તરાખંડ 39000 વર્ગ કિલોમીટર, જમ્મુ કાશ્મીર 28700 વર્ગ કિલોમીટર અને મહારાષ્ટ્ર 28100 કિલોમીટર. એટલે લગભગ હિમાચલ પ્રદેશ અહીંયા અને ઉત્તરાખંડ સૌથી વધુ સંવેદનશીલતાને તીવ્ર કેટેગરીમાં આવે છે. તો આ બે રાજ્યો એવા છે કે સૌથી વધુ સંવેદનશીલ ક્ષેત્રો છે શેની દ્રષ્ટિએ? લેન્ડસ્લાઇડની દ્રષ્ટિએ બરાબર. તો તમને પૂછી શકે છે કે સૌથી વધુ સંવેદનશીલ ધરાવતા એવા કયા રાજ્યો છે જ્યાં લેન્ડસ્લાઇડ વધુ જોવા મળે છે? તો ઉત્તરાખંડ સૌથી વધુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર પછી મહારાષ્ટ્ર બરાબર. કે મહારાષ્ટ્રમાં પણ વધારે વેસ્ટર્ન ઘાટનો પાર્ટ્સ હોવાથી ત્યાં લેન્ડસ્લાઇડ મોટે આપણને થતી જોવા મળે છે. ત્યાર પછી આપણે એમાં જે થાય છે એના કારણોની ચર્ચા કરીશું. તો આવું બનવાના કયા કારણો જે છે જેને કારણે આ ઘટનાઓ બનતી હોય છે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. ઓબ્વિયસલી બે કારણો છે, એક તો માનવીય અને બીજું પ્રાકૃતિક. તો માનવીય હસ્તક્ષેપ વધતો જાય છે બરાબર. તેના કારણે મોટેભાગે આવી બધી ઘટનાઓ બની રહી છે. એવું કહે છે કે સૃષ્ટિ પર જે માસ જે છે સમૂહ વિનાશ જે થયો છે, હવે જે થશે, પહેલાં પ્રકૃતિના કારણે થયા હતા, હવે જે માસ ડિસ્ટ્રક્શન થશે એ થશે આપણા હ્યુમનના કારણે, માણસોના કારણે
તો એવું કેમ કે માણસ સતત પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરતો રહ્યો છે, એના કારણે આ ઘટનાઓ બની રહી છે. તો હવે આપણે આગળ જોઈએ. તો આપણે જોઈએ કે એવી કઈ ઘટનાઓ છે માનવીય હસ્તક્ષેપ જેને કારણે ઘટનાઓ બની રહી છે. તો સૌથી પહેલું છે પર્યાવરણને સૌથી મોટું અસર કરતું છે, બરાબર, વન ક્ષેત્રનું નાશ થવો. વન ક્ષેત્રને કાપવું, વૃક્ષો કાપતા માટી તથા પહાડોમાં રહેલ બંધનકારી ગુણ, બરાબર, આપોઆપ સમાપ્ત થઈ જાય છે. ઉપરની માટી નબળી પડતા પહાડો તૂટી પડે છે. વૃક્ષ કાપવાથી માટીની જે પકડ છે એ ઢીલી પડી જાય છે, બરાબર. એને કારણે શું થાય છે, પહાડો નીચે ધસી પડે છે માટી નબળી પડતા, બરાબર. બીજું છે ખનન કરવું, જેને માઇનિંગ કહે છે, બરાબર. તો ઘણા બધા પર્યાવરણવિદોએ હિમાલય ક્ષેત્રમાં, પશ્ચિમી ઘાટમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં ખનન કરવા માટે સરકારને લેટર લખ્યો છે કે અહીંયા ખનનની પ્રક્રિયા અથવા ખનનના જે કોન્ટ્રાક્ટ છે તે રદ કરો. તેનાથી સ્થાનિક ભૂગોળને અને સ્થાનિક સમુદાયને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે પ્રકૃતિને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો ખનન કે ઉત્ખનનની ઘટના મહત્ત્વની છે, કારણ, બરાબર, માટી અડતા માટીને કારણે શું થાય છે, માટી ખોદી આપણે, એના કારણે શું થાય, ભૂજળ કેપેસિટી, વોટર સ્ટોરેજ કેપેસિટી એની ઘટી જાય છે. તેના કારણે પણ મોટે ભાગે લેન્ડસ્લાઇડ થતી જોવા મળે છે, બરાબર. પછી છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. તો પૂર્વોત્તર ભારત તથા પહાડોમાં સૌથી વધુ, પહાડી રાજ્યોમાં સૌથી વધુ છે. સ્થળાંતરિત ખેતી એવી હોય છે કે ધારો કે આ એક આખું જંગલ છે, આ જંગલ છે, બરાબર, પહાડી રાજ્યો છે, જંગલ છે, બરાબર. તો અહીંયા પહાડી રાજ્યોમાં જે જંગલ છે તો ત્યાં અહીંયા એક આખો પટ્ટો, અહીંયા સ્થાનિક જનજાતિ આખા પટ્ટાને કાપી નાખશે, બરાબર. આખા જંગલને કાપીને સાફ કરે છે, પછી એને સળગાવી દેશે અને પછી એની પર ખેતી કરશે. એનાથી શું થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેતી સારી થાય છે, પરંતુ એના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. પછી અહીંયા આ પટ્ટો આમનામ છોડી દે છે, અહીંયા બીજી વાર ખેતી કરવા આવતા નથી. 1-2 સિઝન પછી ફરી ખેતી કરવા આવે છે. ત્યાં સુધી આ બીજો પટ્ટો એ લોકો કેરી કરે છે, બીજા પટ્ટામાં વૃક્ષો કાપે છે, બરાબર, અને પછી ફરીથી ત્યાં આવી રીતે જ પ્રક્રિયા કરે છે, પછી પાછો પટ્ટો છોડી દે છે. એટલે આના કારણે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતીને કારણે, બરાબર, માટીની ગુણવત્તા સતત ઘટી રહી છે, બરાબર, અને વધુ વરસાદ પડતા વધુ સંવેદનશીલતા ત્યાં બને છે. પછી છે શહેરીકરણ. જેમ જેમ શહેરીકરણ વધે છે તેમ જંગલો ઉપર, બરાબર, દબાણ વધે છે, પ્રાકૃતિક જગ્યા પર દબાણ વધે છે, બરાબર. માટીની ફિલ્ટરેશન ક્ષમતા ઘટી જાય છે, બરાબર. શહેરોનો વિકાસ થતાં રોડ અને કોન્ક્રીટના આપણને માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડે છે. રોડ કોન્ક્રીટની બિલ્ડિંગો બને છે, રોડ બને છે, બરાબર. તેના કારણે શું થાય, ફિલ્ટરેશનની ક્ષમતા ઘટે છે અને એના કારણે પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે, બરાબર. અવસંરચના નિર્માણ વધતા ભૂસ્ખલનની, બરાબર, લેન્ડસ્લાઇડની જે ઘટનાઓ છે એમાં વધારો થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી છે વિકાસ કાર્યો. તો કેવા પ્રકારના વિકાસ કાર્યો? તો વિકાસ કાર્યોમાં છે એન્થ્રોપોલોજિસ્ટ, જે કોઝિસ કહેવાય, એન્થ્રોપોનોજિક્સ. તમને પૂછે કે એન્થ્રોપોનોજિક્સ એવા કયા કારણો છે જેના કારણે, એટલે માનવજનિત કારણો ટૂંકમાં. તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવું, સડક નિર્માણ કરવું, સુરંગ નિર્માણ કરવું, બરાબર, અવૈજ્ઞાનિક રીતે વિસ્ફોટ કરવા અને અવૈજ્ઞાનિક રીતે બાંધકામ કરવા, બરાબર. પર્યાવરણવિદો એવું કહે છે કે જ્યારે પણ તમે કોઈ એવી સંવેદનશીલ જે ક્ષેત્ર છે, આપણો સંવેદનશીલ ક્ષેત્ર, ત્યાં આગળ બાંધકામ અથવા તો નિર્માણ કરતા હોય તો તમારે પહેલાં એનું એસેસમેન્ટ કરવું જોઈએ કે એનાથી એને કેટલું મોટું નુકસાન થશે અને તે પછી જ બાંધકામ કરવું જોઈએ. પરંતુ લગભગ એવું કંઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું, બરાબર. તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ, સડક નિર્માણ, સુરંગ નિર્માણ અને અવૈજ્ઞાનિક રીતે વિસ્ફોટ કરવા સુરંગ નિર્માણ માટે, પહાડો તોડવા માટે અને વૈજ્ઞાનિક રીતે બાંધકામ કરવા, તો એના કારણે પણ લેન્ડસ્લાઇડ થતું હોય છે. ધારો કે તમે આ કોઈ નદીનો પ્રવાહ છે, એને બ્લોક કરીને ત્યાં કોઈ નિર્માણ કરો છો, અથવા કોઈ ઢાળવાળો પ્રદેશ છે, હવે તમે જોશો કે હિમાચલમાં અને ઉત્તરાખંડમાં આવું બહુ બન્યું છે કે આ ઢોળાવો ઉપર લોકો પોતાની મકાનો, હોટેલો, ટુરિઝમ વિકસાવીને બેઠા હતા અને આ એક નદીનો એક નેચરલ માર્ગ હોય છે નદીનો, બરાબર. એને તમે બ્લોક કરો છો તો થોડા ટાઈમ માટે બ્લોક કરી શકો છો, પછી નદી ઓલવેઝ પોતાનો માર્ગ શોધી લે છે અને જ્યારે નદી માર્ગ શોધે છે ત્યારે મોટા પાયે વિનાશ કરે છે. તો આ જે કારણો તો માનવજનિત કારણો હતા. એ સિવાય કેટલાક કુદરતી કારણો પણ છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રાકૃતિક કારણોમાં ઓબ્વિયસલી છે ભૂકંપ, ખાસ કરીને હિમાચલ તથા ઉત્તર પૂર્વ રાજ્યોમાં અહીંયા 40%થી વધુ ઘટનાઓ ભૂકંપના કારણે થાય છે, બરાબર, આવી લેન્ડસ્લાઇડની. પછી છે અતિવર્ષાના કારણે પણ
આ પશ્ચિમ ઘાટમાં મોટે પાયે લેન્ડસ્લાઇડ થાય છે, બરાબર. ગ્લેશિયર પીગળવાથી ઉત્તર ભારતમાં પહાડી જે ઉત્તર ભારતની જે નદીઓ છે એમાં મોટે પાયે પૂર આવે છે અને પહાડની માટી કેવી પડી જાય છે, નબળી પડી જાય છે. રાસાયણિક અપક્ષયની પ્રક્રિયા છે, ધોવાણની પ્રક્રિયા છે, પવન, હવા, પાણી દ્વારા જે ધોવાણ થતું હોય છે એના કારણે પણ લેન્ડસ્લાઇડ થતા હોય છે, કારણ કે એના કારણે જે પહાડની જે સંરચના છે એ ઢીલી પડી જાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, તેના કારણે પણ વિશાળ કંપન ઉદ્ભવે છે અને માટી ખસી પડે છે. અને ગુરુત્વાકર્ષણ બળના કારણે, એટલે કે આ બધી બાબતોને કારણે માટી ઓલરેડી ઢીલી થઈ ગઈ હોય છે અને જ્યારે ગ્રેવિટી એનું કામ કરે છે, બરાબર, હાઈ એલ્ટિટ્યૂડ પર, ત્યારે માટી નીચે ઢળી પડે છે. તો આ પ્રાકૃતિક કારણોસર પણ લેન્ડસ્લાઇડ થતા હોય છે. પરંતુ મેજર કારણો આપણે અત્યારે જોઈએ તો આ છે માનવજનિત કારણો, બરાબર. હવે એના પ્રભાવો શું પડે છે એ પણ આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો પહેલાં તો મોટે પાયે વિનાશ થાય છે, માનવ હાનિ થાય છે, પશુઓની હાનિ થાય છે, બરાબર. માનવ જીવનની હાનિ થાય છે. મોટે પાયે કન્સ્ટ્રક્શન જે થયું હોય છે, ઘરો, મકાનો, એ તૂટી પડે છે. આર્થિક નુકસાન થાય છે, બરાબર. આવા જગ્યાએ પછી પર્યાવરણને ક્ષતિ તો થાય છે જ, પણ પર્યટનને પણ મોટે પાયે નુકસાન થાય છે અને એનો આર્થિક બોજ સરકાર પર પડે છે. અવસંરચના કામકાજ, ધારો કે રોડ રસ્તા તૂટી જાય છે તો તેનું પણ સરકારે ભરપાઈ કરવી પડે છે, ફરીથી બનાવવા પડે છે. કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. પ્રાકૃતિક સુંદરતાનો નાશ પામે છે. ત્યાંની જે જિયોગ્રાફી હોય છે આખી, બરાબર, જે ડેમોગ્રાફીને પણ નુકસાન થાય છે અને જિયોગ્રાફીને પણ નુકસાન થાય છે અને તેની જૈવ વિવિધતા મોટે પાયે સંકટમાં આવી જાય છે. તમે જોશો કે બ્રહ્મપુત્રા નદીમાં જે પૂર આવે છે એના કારણે અસમના ગેંડાઓ છે એમનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હોય છે. આપણે દર વખતે એવું જોતા હોઈએ છીએ. પછી જૈવ વિવિધતાનો નાશ પામે છે. સ્થાનિક સંસ્કૃતિ પણ નાશ પામે છે. એના કારણે સ્થાનિક સંસ્કૃતિ પણ ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે, બરાબર. કારણ કે ત્યાં તમે જો કે આપણે એક મોટું એક્ઝામ્પલ, અંડમાન નિકોબારમાં થોડીક એવી પ્રજાતિઓ છે, બરાબર, સેન્ટિનલ દ્વીપ પર, એ બહુ ઓછી માત્રામાં છે. તે 2004માં જ્યારે સુનામી આવી ત્યારે એમનો સંપૂર્ણ નાશ થઈ જવાની શક્યતા હતી, પરંતુ એમને કુદરતી રીતે એવી બક્ષિસ હોય છે કે એમને પહેલાંથી આઈડિયા આવી ગયો હતો કે સુનામી આવવાની છે, તો એ લોકો હાઈ એરિયા પર જતા રહ્યા હતા અને બચી ગયા હતા. તો દરેક વખત એવું બનતું નથી. ખાસ કરીને પહાડી વિસ્તારોમાંથી જનજાતિઓ માટે આ દુષ્કર બને છે અને એમની જે સંસ્કૃતિ એમને જાળવીને બેઠા હોય તેવું બને કે બહુ ઓછા લોકોને આવડતી હોય. જો એ લોકો જ એ સંસ્કૃતિ કોઈને પાસ ઓન કર્યા વગર આવી હોનારતોમાં મૃત્યુ પામે છે તો સ્થાનિક સંસ્કૃતિ નાશ પામી જાય છે. વાહન વ્યવહાર તો ઓલરેડી ઠપ થઈ જાય છે અને કૃષિ પ્રભાવિત થાય છે. જમીન બિનઉપયોગી થઈ જાય છે, બિન ઉપજાઉ થઈ જાય છે. આવી જગ્યાએ લેન્ડસ્લાઇડ થઈ ગયું હોય તો પછી બીજી એ જગ્યાએ ઓબ્વિયસલી વર્ષો સુધી કોઈ કૃષિ કાર્ય થતું નથી, કારણ કે એક ડેન્જર ઝોનમાં એનો સમાવેશ થઈ જાય છે એના કારણે, બરાબર. તો આ હતા એના પ્રભાવો. તો એના આપણે ઉપાયો શોધીશું. તો ઉપાયો એવા શોધવાના છે, બરાબર. તો સૌથી સરળ છે ઘાસ ઉગાડવી. સાયન્ટિસ્ટ એવું કહે છે કે ઘાસ ઉગાડો તે પાણીને બંધી રાખે છે, બરાબર, અને એના કારણે એના કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ બનશે. જંગલ ક્ષેત્રમાં, વન ક્ષેત્રમાં આપણે વધારો કરવો જોઈએ. સડક માર્ગ નિર્માણ, બરાબર, અને એની પાસે રિટેનિંગ વોલ બનાવવી જોઈએ. રિટેનિંગ વોલ એટલે એક પ્રકારની એવું, ધારો કે આ કોઈ પહાડ છે, તમને સમજાવું. આ પહાડ છે, બરાબર. તો અહીંયા થોડાક અંતર સુધી એક વોલ બનાવી દેવાની, બરાબર. અહીંયાથી કોઈ જ ના આવી શકે, એટલે જો મલબો પડે તો પણ આટલામાં પડે, અને એ અહીંયા સુધી એમની આખી વોલ બનાવેલી હોય મજબૂત. એના કારણે લેન્ડસ્લાઇડ થઈને અહીંયા વોલ પર એ વોલ પર અથડાઈને ત્યાં જ પડી રહે. તો આવી એક વોલ બનાવજો, કે બહુ ખર્ચાળ છે અને બહુ ચેલેન્જિંગ છે, છતાં પણ કરવું પડે. પ્રભાવિત ક્ષેત્રોનું અધ્યયન કરવું જોઈએ અને એને ઝોન વાઇઝ કેટેગરી વાઇઝ વહેંચી દેવા જોઈએ. નિર્માણ કાર્ય તથા પર્યટન પર નિયંત્રણ કરવું જોઈએ. ઓબ્વિયસલી બહુ મોટી બાબત છે, કારણ કે બે મોટા એવા પરિબળો છે જેના કારણે મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે, બરાબર. જાગૃતતા ફેલાવવી જોઈએ આના વિશે, બરાબર, કે ભાઈ સ્થાનિક લોકોએ ખાસ આ બાબતે જાગૃતતા ફેલાવવી જોઈએ કે એ લોકો આવી કોઈ ઝૂમ કૃષિ દ્વારા સંપત્તિને નુકસાન ના કરે. હેઝાર્ડ મેપિંગ સિસ્ટમ વિકસાવવી જોઈએ. સંવેદનશીલ ક્ષેત્રો જે છે એને નકશા બનાવવા જોઈએ અને આવા વિસ્તારોને નિર્માણ કાર્ય સદંતર બંધ કરવું જોઈએ. એક રિસ્ક ફેક્ટર ધરાવતા જે વિસ્તારો છે એનું ઝોનિંગ કરી નાખવું જોઈએ અને ઝોન વાઇઝ વેચી દેવા જોઈએ, અને અહીંયા કોઈ પણ પ્રકારનું નિર્માણ કાર્ય કરવાની સખત મનાઈ કરી દેવી જોઈએ. માનવ વસાહતો પણ ના
બનવા દેવી જોઈએ. પછી પર્યાવરણ જોખમ આકલન પછી જ વિકાસ કાર્યોને મંજૂરી આપવી જોઈએ. મેં કહ્યું ને કે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ ઇમ્પેક્ટ બરાબર જે હોય એન્વાયરમેન્ટ એસેસમેન્ટ જે કરવું જોઈએ કે ભાઈ આ અમે થર્મો હાઇડ્રો પ્રોજેક્ટ બનાવીશું, ખનન કરીશું, સડક માર્ગ કરીશું, તો એના કારણે જે અહીંયાની જૈવ વિવિધતા છે, જે પ્રાકૃતિક સુંદરતા છે, જે ડેમોગ્રાફી છે, જે જિયોગ્રાફી છે, જે સ્થાનિક સંસ્કૃતિ છે, જનજાતીય સંસ્કૃતિ છે, એને કોઈ નુકસાન થશે કે કેમ? કારણ કે કેટલાક નુકસાન એવા હોય છે કે એ ઇરિવિઝિબલ હોય છે, આપણે એને ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી. ધારો કે તમે વૃક્ષો કાપો છો તો તમે એની સામે વૃક્ષો વાવીને એ રિવર્સ કરી શકો છો, પણ ઘણા બધા એવા નુકસાન થતા હોય છે આપણે એને રિવર્સ કરી શકતા નથી. તો નિર્માણ કાર્ય વસાહતોનો ચોક્કસ ડિગ્રી મેળવવાની ક્ષમતાવાળા ક્ષેત્રોમાં જ મંજૂરી આપવી જોઈએ. વસાહતોને ચોક્કસ ઢોળાવો, બરાબર, તો એક સ્લોપને પણ એક ઝોન વાઇઝ કરી દેવું જોઈએ અને જ્યાં રિસ્ક ઓછું છે જે સ્લોપ પર, એ સ્લોપ પર જ નિર્માણ કાર્યની મંજૂરી આપવી જોઈએ. નદીના કુદરતી માર્ગને રોકે તેવી પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ, કારણ કે તેના કારણે જ મોટા પાયે નુકસાન થતું હોય છે. નીતિ નિર્માણનું આવી પ્રભાવી અમલીકરણ કરવું જોઈએ. આપણે બધા નિયમો તો બનાવી દઈએ, પણ એનું જો અમલીકરણ થાય અને એ નિયમો કેટલા અસરકારક છે એવું સતત મૂલ્યાંકન થાય, બરાબર. એટલે એનું અમલીકરણ અને મૂલ્યાંકન કેવું અમલીકરણ અને મૂલ્યાંકન કરવું જોઈએ. પછી NDME એની ગાઈડલાઇન્સ છે, બરાબર, જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, એની ગાઈડલાઇનનું જો ચુસ્ત પાલન કરવામાં આવે તો ઘટનાઓમાં થતી હાનિ તો મોટે પાયે રોકી શકાય એમ છે. સંવેદનશીલ ક્ષેત્રોને ઝોનમાં વિભાજિત કરવા જોઈએ અને અર્લી વોર્નિંગ સિસ્ટમનું નિર્માણ કરવું જોઈએ કે જેથી આપણને શરૂઆતથી જ ખબર પડી જાય કે ભાઈ આવી કોઈ પ્રાકૃતિક ઘટના બનશે તો આપણે મોટે ભાગે રેસ્ક્યુ કરી શકીએ. જેમ અત્યારે આપણે દરિયામાંથી ઉઠતા તોફાનોની વોર્નિંગ સિસ્ટમના કારણે આપણને પહેલાં જાણ થાય છે અને આપણે જાનમાલને થતું નુકસાન અટકાવી જઈએ છીએ. તમામ તાલીમ પ્રશિક્ષણ આપવું જોઈએ કે આવી પરિસ્થિતિ થાય તો લોકોએ ફક્ત વિડીયો જ ના બનાવવા જોઈએ. વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની જગ્યાએ કેવી રીતે પ્રશાસનને મદદરૂપ થાય અને પ્રશાસન મદદ આવે પહેલાં પોતે કેવી રીતે લોકોને મદદ કરે એ બાબતને એમને પ્રશિક્ષણ આપવું જોઈએ, તાલીમ આપવી જોઈએ. અને સમાપન તમે આ રીતે કરી શકો કે પ્રકૃતિના સંરક્ષણ માનવ જીવનની ગરિમા અને વિકાસ કાર્યો સાથે થવા જરૂર છે. વિકાસ કાર્યો કેવી રીતે થવા જોઈએ? તો એક તો પ્રકૃતિના સંરક્ષણ સાથે, માનવીય જીવનની ગરિમા સાથે એને કરવા જોઈએ. તો આઈ હોપ તમને મજા આવી હશે. ફરીથી દરેક મિત્રોને વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. ફરીથી મળીશું, ત્યાં સુધી વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. મળીએ.